રિંકુ સિંહ અને ફાફ ડુપ્લેસીસે યશ દયાલની આ વસ્તુ માટે ખૂબ જ પ્રશંસા કરી। જી હા મિત્રો, તમે કાલની નોકઆઉટ મેચ જોઈ હશે આરસીબી વર્સસ સીએસકેની અને આરસીબીએ આ મેચ જીતી લીધી હતી। આરસીબીએ પહેલી બેટિંગ કરી હતી અને તેમણે ટાર્ગેટ આપ્યો હતો 219 રનનો, પરંતુ સીએસકે જો 200 રન પણ મારી લેતા તો તે ક્વોલિફાય કરી જતા અને અંતિમ ઓવરમાં સીએસકેને 17 રન્સ જોઈતા હતા ક્વોલિફાય કરવા માટે। પરિસ્થિતિ બહુ જ અઘરી હતી બોલર માટે, પણ યશ દયાલે ડિફેન્ડ કરી લીધા હતા રન્સને। અને તમને લોકોને યાદ જ હશે, એક વર્ષ પહેલા જ્યારે યશ દયાલને 30 રન ડિફેન્ડ કરવાના હતા તો રિંકુ સિંહે તેમને લગાતાર 5 છગ્ગા લગાવી દીધા હતા। તેમણે આઈપીએલની ઐતિહાસિક મોમેન્ટમાંની એક બનાવી હતી, પણ જેટલું સારું રિંકુ સિંહ માટે હતું એટલું જ ખરાબ યશ દયાલ માટે હતું। તેથી તે જગ્યાથી કમબેક કર્યું હતું તો રિંકુ સિંહને પણ આ વસ્તુ બહુ જ સારું લાગ્યું અને તેમણે યશ દયાલ માટે આ વાળી સ્ટોરી અપલોડ કરી, ગોડ્સ પ્લાન બેબી। પછી ફાફ ડુપ્લેસીસ પણ તેમનો પ્લેયર ઓફ ધ મેચ સમર્પિત કરતા બોલ્યા કે હું મારો પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ યશ દયાલને સમર્પિત કરવા માંગુ છું। તેની પાસે ગોલ્ડન હાર્ટ છે, बिना બોલથી બચાવ કરવો સરળ નથી। અને પછી યશ દયાલે આરસીબી ફ્રેન્ચાઇઝી વિશે વાત કરતા કહ્યું કે આરસીબીએ પહેલા દિવસથી જ કહ્યું હતું કે હું તેમના માટે મહત્વપૂર્ણ ખેલાડી છું। તેઓએ મને મુખ્ય સમર્થન આપ્યું છે। તમે હવે જે પરિણામો જોઈ રહ્યા છો તે તેમના સમર્થન અને મારા પર વિશ્વાસના કારણે છે।